વંદે ગુજરાત. નમસ્કાર, હું બિનલ ખત્રી, સ્ટેટ લેવલ એક્ઝિક્યુટિવ ઈ-ગ્રામ. આજના ટ્રેનિંગ પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. 19/1/2025ના ઠરાવ પ્રમાણે પંચાયત હસ્તકની જે 4 સેવાઓ છે, જેમ કે આવકનો દાખલો, ટેમ્પરરી રેસિડન્સ, વિડો સર્ટિફિકેટ અને સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, આ 4 સેવાઓમાં હવેથી ઈ-સાઇન કમ્પલસરી કરેલ છે. અને આ પ્રક્રિયા હવે કઈ રીતે થશે તે આપણને હર્ષદભાઈ જણાવશે. નમસ્કાર, માયસેલ્ફ હર્ષદ પ્રજાપતિ, જોઈન્ટ ડાયરેક્ટર આઈટી. અમે 2019 ઓક્ટોબરમાં આ 4 સર્વિસ સાથે આપણે ગ્રામ પંચાયત જે 14,000 ગુજરાતમાં આવેલી છે ત્યાં આપણે કોમ્પ્યુટરાઇઝ કરી અને એને સર્વિસ પ્રોવાઈડ કરવાની. આજે આપણે 300થી વધારે સર્વિસ ત્યાં ગ્રામ પંચાયત ઉપર ડિલિવર કરી રહ્યા છીએ. હવે ફરીથી એમાં એક વધારે આગળ ડિજિટલી સાઇન, જે તમે અત્યારે કદાચ ગ્રામ પંચાયતમાં લેન્ડ રેકોર્ડમાં ડિજિટલ સાઇન જુઓ છો, એવી જ સાઇન આપણે અહીંયા બી ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. એના માટે થઈને આપણે તમને ટ્રેનિંગ આજે પ્રોવાઈડ કરશે અમારી ટીમ, આખી કમ્પ્લીટ વિગતવાર. અને એને આપણે ફરીથી એકવાર ડિજિટલી સાઇન 4 સર્વિસથી શરૂઆત કરી અને બધી જ સર્વિસને આપણે ધીરે ધીરે એને ઈ સાઇન તરફ આગળ વધીએ. આના માટે હું સૌપ્રથમ રિક્વેસ્ટ કરી ચિરાગને કે ફર્ધર તમને આમાં ડિટેલવાર ટ્રેનિંગ આપે. મારું નામ છે ચિરાગ વાળા, આઈસીટી ઓફિસર, નિયામક આઈસીટી ગવર્નન્સની કચેરી. હવે આપણે સાહેબે જણાવ્યું એમ કે પંચાયતમાં આપણે જે 4 સર્વિસીસ છે એમાં અમે ગાંધીનગર ખાતે આ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરેલ છે. અને એમાં સક્સેસફુલ થયા બાદ અમે આજે ઈ સાઇનનું નવું મોડ્યુલ બનાવેલ છે, જેમાં પહેલાં આધાર કન્સર્ન ફોર્મ ભરવાનું છે. એ ફોર્મ કેવી રીતે ભરવું એની માટેની માર્ગદર્શિકા તમને ટ્રેનિંગ આજે અમે આપીએ છીએ. તો સૌપ્રથમ તમારે આ અમારું ડેમો પોર્ટલ છે, એટલે ડેમો પોર્ટલમાં એપ્લિકેશન મેનુ આવશે, એની જગ્યાએ તમને ત્યાં ઈ સાઇન મેનુ આપવામાં આવશે. ઈ સાઇન મેનુમાં જવાનું છે. ઈ સાઇન મેનુમાં ક્લિક કર્યા બાદ તમારે ઈ સાઇન આધાર કન્સર્ન ફોર્મ બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમને તમારે આધારની જે ડિટેલ છે અહીંયા તમારે નાખવાની છે, જેમાં નેમ ઓફ યુઝર તમારું જે અત્યારના કરંટ યુઝર આઈડી છે એ પ્રમાણેનું જે નામ છે એ આવી જશે, ડેઝિગ્નેશન આવી જશે, જેન્ડર તમારે નાખવાનું છે, ડેટ ઓફ બર્થ તમારે આધાર પ્રમાણે નાખવાની છે. જો આધાર કાર્ડમાં ખાલી વર્ષ આપેલું હોય તો ખાલી તમારે વર્ષ નાખવાનું છે. તમારું નામ છે આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું છે, પણ તેમાં ધ્યાન રાખવાનું છે કોઈ વધારાની નામ વચ્ચે સ્પેસ ન આવી જાય કે જેથી આગળ ઇસ્યુ થાય. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. હવે આધાર કાર્ડ નંબરની બધી તમામ ડિટેલ નાખ્યા બાદ તમારે કન્સર્ન વાંચવાનો છે. કન્સર્ન વાંચ્યા બાદ તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે તમે જે આધારની ડિટેલ ભરી છે અને તમારે વેરીફાઈ કરાવવા માટે વેરીફાઈ આધાર બટન ઉપર ક્લિક કરવાનું છે. જો તમારી જે ડિટેલ ભરી છે એ આધારના ડેટા સાથે મેચ થશે તો યસ આવશે, નો આવે તો તમારે ક્લિયરનું બટન દબાવીને ફરી વખત તમારે ડિટેલ ભરીને ફરી વખત વેરીફાઈ આધાર કરવાનું છે. જો યસ આવી જાય ત્યારબાદ તમારે સેવ ફોર ઈ સાઇન આ ફોર્મ તમારે સેવ કરવાનું છે. સેવ થઈ ગયા બાદ તમને આવો ડેટા આવશે કે તમારી આ ડિટેલ છે સક્સેસફુલી સેવ થઈ ગયેલી છે. હવે તમે જે ડિટેલ ભરેલી છે એ એક ફોર્મમાં રૂપાંતરિત થઈ જાય એ માટે તમારે એ ડેટા ફોર્મ જોવા માટે તમારે વ્યૂ ડેટા ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે. એ ફોર્મ ડાઉનલોડ થઈ જશે, પછી તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું ફોર્મ બતાવશે. ત્યારબાદ તમારે મેક ઈ સાઇન ઉપર ક્લિક કરવાનું છે કે તમે જે ફોર્મ ભર્યું છે એ તમે જ ભર્યું છે, એના માટે મેક ઈ સાઇન ઉપર ક્લિક કરવું. પછી પૂછશે તમને કે આ સર્ટિફિકેટ છે તમે ઈ સાઇન માટે મોકલવા માગો છો, તમારે ઓકે દબાવવાનું છે. ઓકે દબ્યા બાદ તમારે અહીંયા તમારો આધાર નંબર નાખવાનો છે. ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ઓટીપી આવ્યો હોય તમારા ફોનમાં આવી જાય ત્યારબાદ ઓટીપી નાખીને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ થઈ ગયા બાદ તમે જે ફોર્મ ઈ સાઇન કર્યું છે એ તમે વ્યૂ આફ્ટર ઈ સાઇન બટન ઉપર ક્લિક કરીને તમે એને જોઈ શકો છો. એ તમે ડાઉનલોડ થઈ જશે. તમે ઓપન કરશો તો આ ટાઈપનું એ ફોર્મ ઈ સાઇન વાળું દેખાશે. દીપક ચોબીસા સાહેબને કહીશ કે આગળનું અપ્રુવલ કેવી રીતે આપણે ટીડીઓ મારફત આપી શકાય છે એના માટેનું તમને પ્રેजेंटेशन आपसे. नमस्कार, मैं दीपक चौबीसा एनआईसी से साइंटिस्ट बी. अभी अपन टीडीओ के अंदर जो कंसर्न फॉर्म अभी तलाटी श्री ने जो भरा उसको अप्रूव कैसे करते हैं वो अपन समझ लेते हैं. इसमें आप टीडीओ श्री के लॉगिन के अंदर ई साइन का मेनू आएगा. ई साइन के अंदर जो ई साइन आधार कंसेंट अप्रूव, इस मेनू के ऊपर आपको क्लिक करना है. इसमें आपको जो तलाटी श्री की अर्जी की हुई है कंसेंट फॉर्म के लिए वो यहाँ पे लिस्ट आउट हो जाएगी. इसमें एक टीडीओ को उनके जितने भी तलाटी
ने अर्जी की है वो यहाँ पे आपको दिखेंगे। इसमें आपको व्यू कंसेंट फॉर्म में क्लिक करके कंसेंट फॉर्म को देखना है। इसमें आपको खास बात क्या ध्यान रखनी है कि तलाटी श्री की जो डिटेल्स है वो वेरीफाई होनी चाहिए, एग्जैक्ट होनी चाहिए। यही डिटेल्स आपके जो सर्टिफिकेट के ऊपर छप के आएगी और उसकी लीगल वैल्यू है, वो डिटेल्स मैच होगी तो ही वो सर्टिफिकेट वैलिड होगा। तो ये डिटेल्स आपको अच्छे से वेरीफाई करके ही उसको अप्रूवल देना है। यहाँ पे आपके पास 2 ऑप्शन रहेंगे, अप्रूव और रिजेक्ट का। अप्रूव अगर आप देते हैं तो वो आधार की डिटेल्स के बेस पे तलाटी श्री जितने भी सर्टिफिकेट ई साइन करेगा उसके हिसाब से वो ई साइन हो के डिटेल सेव होगी। अगर ये डिटेल गलत है तो वो सर्टिफिकेट फिर इनवैलिड हो जाएगा। तो ये आपको ध्यान रखना है कि अप्रूवल की डिटेल्स आपको अच्छे से चेक करके ही अप्रूवल देना है। अगर इसमें आप रिजेक्ट करते हैं तो ये वापस से अनेबल हो जाएगा तलाटी श्री के लिए दोबारा से डिटेल भर के फिल करने के लिए। यहाँ पे आपने अप्रूवल पे क्लिक किया, ओके किया, उसके बाद आपको ये डिटेल्स एक एसएमएस जाएगा तलाटी श्री के पास कि आपका ये डिटेल्स अप्रूव हो चुका है। उसके बाद आपका अनेबल हो जाएगा ई साइन के लिए। जितने भी आप फर्दर जो 4 सर्विसेज हम अनेबल कर रहे हैं उनमें ये ई साइन आप कर पाएंगे। इसमें ई साइन कैसे करना है ये हेतल मैडम अब आपको समझाएगी। નમસ્કાર, હું હેતલ ગર્જર, આઈસીટી ઓફિસર, નિયામક શ્રી આઈસીટી એન્ડ ઈ ગવર્નન્સની કચેરી તરફથી. હવે આપણે આગળ જોઈશું કે ઈ સાઇન કરેલું પ્રમાણપત્ર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકીશું. તો એના માટે આપને ઈ સાઇનના મેનુ પર ક્લિક કરવાનું રહેશે. જેના પર ક્લિક કર્યા બાદ આપને સબ મેનુમાં દેખાશે પેન્ડિંગ ટુ ઈ સાઇન. જેના પર તમે ક્લિક કરશો એટલે નીચે જેટલી બી સર્વિસીસ ઈ સાઇન માટે અવેલેબલ હશે એટલી તમને દેખાશે. એમાંથી તમારે સર્વિસ પસંદ કરશો એ સર્વિસના જેટલા બી સર્ટિફિકેટ જનરેટ થયા હશે એ દેખાશે. અને એક પર્ટિક્યુલર સર્ટિફિકેટ તમે સિલેક્ટ કરી અને એના પર મેક ઈ સાઇન પર ક્લિક કરશો એટલે તમને એક ડાયલોગ બોક્સ આવશે જેના પર તમે ઓકે પ્રેસ કરશો એટલે કન્ફર્મ થઈ અને નેક્સ્ટ આવશે જેના પર તમારે ઓફિસ કે ઓનલાઈન મોડ સિલેક્ટ કરવાનો રહેશે. એ સિલેક્ટ કર્યા બાદ તમે જે સર્ટિફિકેટ પસંદ કર્યું છે એ સર્ટિફિકેટની ડિટેલ આવશે અને મેક ઈ સાઇન બટન પર ક્લિક કરવાનું રહેશે. જેના પર ક્લિક કર્યા બાદ ફરીથી કન્ફર્મેશન ડાયલોગ બોક્સ આવશે અને ઓકે પ્રેસ કરવાનું રહેશે. એના પર પછી સી ડેકના ઈ સાઇન પર રીડાયરેક્ટ થશે અને જેના પર તમારે આધાર નંબર તમારો નાખવાનો રહેશે. આધાર નંબર નાખ્યા બાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટ થશે અને ઓટીપી નાખ્યા બાદ તમારે કન્સેન્ટ પર ક્લિક કરી અને સબમિટ બટન પ્રેસ કરવાનું રહેશે. સબમિટ ક્લિક કર્યા બાદ આ ટાઈપની સ્ક્રીન આવશે જેના પર તમારે બંધ નથી કરવાની અથવા રિફ્રેશ નથી કરવાની. જેના સી ડેકના ઈ સાઇન પરથી સર્ટિફિકેટ જ્યાં સુધી ઈ સાઇન થઈ અને રીડાયરેક્ટ થઈ અહીંયા પાછું ડિજિટલ ગુજરાત પર ના આવે ત્યાં સુધી. એના બાદ તમારે પ્રિન્ટ સર્ટિફિકેટ મેનુ પર ક્લિક કરવાનું રહેશે. તમારો સર્ટિફિકેટ આઈડી પસંદ કરવાનો અને પ્રિન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. પ્રિન્ટ બટન પર ક્લિક કર્યા બાદ તમારું સર્ટિફિકેટ ઈ સાઇન થયેલું જનરેટ થઈ અને તમને ડિસ્પ્લે થઈ જશે. અને આ માટે તમારે કોઈ પણ ફરિયાદ હોય તો તમારે કોલ સેન્ટરના નંબર પર કોલ કરવાનો રહેશે. આભાર. હવે આપણે જોઈન્ટ ડાયરેક્ટર સાહેબ આઈટી હર્ષદ સાહેબને કહીશ કે આ વિશે થોડુંક આપણે ક્યાંથી આ ચાલુ કરશું અને કઈ રીતનું કરશું એ વાતે થોડીક માર્ગદર્શન આપે. પાયલોટ રન પર ગાંધીનગર ડિસ્ટ્રિક્ટના 4 તાલુકાની બધી ગ્રામ પંચાયતમાં આપણે કરી રહ્યા છીએ. આપણે ફર્ધર આની ટ્રેનિંગ અને પ્રોસિજર કમ્પ્લીટ કરી અને ફાઇનલ કરી અને બધાને ઇન્ફોર્મ કરી પછી આપણે એને ફર્ધર ચાલુ કરીશું. આની અંદર અમે પાયલોટ રન કરીને એમાં જે બી ઇસ્યુ આવતા હતા એ બી રિઝોલ્વ કરાય છે. એટલે હવે મેજર ઇસ્યુ આમાં કોઈ આવશે નહીં. છતાં બી કંઈ બી ઇસ્યુ હોય તો તમે કોલ સેન્ટર અને ડિપાર્ટમેન્ટ થ્રુ બી અમને ઇન્ફોર્મ કરી શકો છો. તો આપણે આજની જે આ તાલીમ હતી એને આપણે પૂરી કરીએ છીએ. અને જે કોઈ તમને પ્રશ્ન હોય તો તમે 1800-233-5500 પર તમે કમ્પ્લેન નોંધાવી શકો છો. અત્યારે કન્સર્ન ફોર્મ આપણે લાઈવ જ છે સારા ગુજરાતમાં. તો તમામ તલાટીશ્રી મંત્રીશ્રીને નમ્ર વિનંતી છે પોતે ઈ સાઇન કન્સર્ન ફોર્મ ભરે અને દરેક ટીડીઓશ્રીને નમ્ર વિનંતી છે કે તેઓ આ જે કન્સર્ન ફોર્મ ભરાવીને એને અપ્રુવલ લે. આપણે ટૂંક સમયમાં જ આ વસ્તુ ચાલુ કરવાના છીએ સમગ્ર ગુજરાતના તમામ ગ્રામ પંચાયતમાં. એટલે બને એટલો જો આ ઈ સાઇન કન્સર્ન ફોર્મ અને ઈ સાઇન કન્સર્ન અપ્રુવલ આ બંને મોડ્યુલ અત્યારે ચાલુ હોય તો મહત્તમ તલાટીશ્રી કમ મંત્રી દ્વારા તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવે અને ટીડીઓશ્રી દ્વારા તેનું મહત્તમ અપ્રુવલ આપવામાં આવે એવું તમને નમ્ર વિનંતી છે.